જયપુર નામનું એક નાનકડું સરસ મજાનું ગામડું હોય છે। આ ગામમાં એક પંડિત ઝાડની નીચે બેઠો હોય છે અને ભિક્ષા માગી માગીને કંટાળીને ત્યાં આવીને બેઠો હોય છે। ત્યાંથી એક રાજાની સવારી પણ નીકળે છે। આ સવારીમાં જોઈને પંડિત જોવે છે કે રાજા જાય છે। રાજા જોડે ભિક્ષા માગે છે પણ રાજા પણ નથી આપતો। પછી પંડિત કંટાળે છે, વિચારે છે કે હવે અહીંયા રહેવાનો કોઈ મતલબ નથી। પછી પંડિત કપડાં પહેરીને ઘર તરફ જવા નીકળી જાય છે। રસ્તામાં જતાં જતાં પંડિત વિચારે છે કે આજે તો કાંઈ ભિક્ષા મળી નથી, તો ઘરે જઈને શું કરશું? મારી પત્ની અને મારા બાળક બંને ભૂખ્યા ઘરે હશે। તો ઘરે તેની પત્ની અને તેનું બાળક બંને બેઠા હોય છે। બાળક કહે છે કે પપ્પા ક્યારે આવશે? એટલામાં જ પંડિત ઘરે આવી જાય છે। ઘરે આવે છે ઉદાસ ચહેરો લઈને। પત્ની તેને જોઈ રહી હોય છે અને પત્ની કહે છે કે શું થયું? આજે કેમ આટલા ઉદાસ લાગો છો? તમારો ચહેરો કેમ ઉતરી ગયો છે? પંડિત બોલે છે કે આજે પણ કાંઈ ભિક્ષામાં કાંઈ મળ્યું નથી, હવે શું કરશું? આપણે આ ગામમાં રહેવાનો કોઈ મતલબ નથી, અહીંયા કંઈ જ મળતું નથી। હા, એ બધું સાચી વાત છે, કંઈ જ મળતું નથી। ચલો હું તમારા માટે સમોસા લાવું। એક જણ આપી ગયા હતા તો પત્ની સમોસા લઈને આવે છે અને પંડિત કહે છે મારે નથી ખાવું, ભૂખ મટી ગઈ છે, પેટમાં કાંઈ જ ખાય જેવું લાગતું નથી, હવે આપણે અહીંયાથી બીજા ગામ જવું પડશે। આ ગામની અંદર હવે કાંઈ ભિક્ષા પણ નથી મળતી અને ખાવાનું પણ કંઈ નથી આપતું। પત્ની કહે છે સાચી વાત છે, તો ચાલો આપણે હવે અહીંયાથી બીજા ગામ માટે જવા નીકળી જઈએ। અહીંયાથી બીજા ગામ જશું તો કંઈક સારું થશે અને આપણા દાડા પણ સારા આવશે। પછી પંડિત તેનો પરિવાર લઈને બીજા ગામ જવા માટે ત્યાંથી નીકળી જાય છે અને પંડિત પોતાના પરિવાર સાથે એક ઘોર જંગલની અંદર પહોંચી જાય છે। તો જંગલમાં તે જ્યાં જતા હોય છે ત્યાં આગળ સિંહ પાંજરામાં પૂરાયેલો બેઠો હોય છે અને પછી તે સિંહની જોડે પોતાના પરિવાર સાથે પહોંચી જાય છે અને પોતે વિચારે છે કે આ સિંહ પાંજરામાં પૂરાયેલો છે, હવે આપણે અહીંયાથી નીકળવામાં ભલાઈ છે, તેમ કહીને ત્યાંથી નીકળવાનું કરે છે। એટલામાં સિંહ કહે હું એક શિકારીના પાંજરામાં ફસાઈ ગયો છું, તમે મને અહીંયાથી બહાર નીકાળો અને અહીંયાથી બહાર કાઢો, કારણ કે તમે મને અહીંયાથી બહાર કાઢશો તો હું તમને ખજાનાવાળી ગુફા બતાવીશ। પંડિત વિચારે છે કે તું જૂઠું બોલે છે અને તું ખાઈ જઈશ તો અમને તને બહાર નીકાળીએ અને તું અમને તને ખાઈ જઈશ તો સિંહ કહે છે કે ના, હું એવું નહીં કરું, તમે મને અહીંયાથી બહાર કાઢો। તો પછી હું તમને ગુફામાં લઈ જઈશ અને ત્યાં ઘણું બધું સોનું સંતાડેલું છે, તે ગુફા હું તમને બતાવીશ। આવું કહીને સિંહ પંડિતને લાલચ આપતો હોય છે અને પછી તે પંડિત અને તેના પરિવાર સાથે વિચારે છે કે ચાલો આપણે આને બહાર કાઢીએ તો આપણને સોનું મળશે અને આપણે કંઈ ભટકવું, બીજા ગામથી બીજા ગામ ભટકવું નહીં પડે અને આપણું જીવન સફળ થઈ જશે। એમ વિચારી પંડિત સિંહના પાંજરા જોડે આવે છે અને પછી જોડે આવીને ઊભો રહે છે। પછી પંડિત પાંજરું ખોલી દે છે અને સિંહ બહાર નીકળે છે। બહાર નીકળ્યા પછી સિંહ અને પંડિત બંને વાતો કરવા માંડે છે। સિંહ કહે છે કે હે પંડિત, હવે મને ભૂખ વધારે લાગી છે તો હું તમને ખાઉં? પંડિત કહે છે કે ના, તું અમને ના ખાઈશ। અને સિંહ કહે છે કે ના, હવે મારે ભૂખ વધારે છે, હું તમને ખાઈશ, મને રહેવાતું નથી, ભૂખ જબરદસ્ત લાગી છે। આ સાંભળી પંડિત ચોંકી જાય છે અને કહે છે કે મેં તને બહાર કાઢ્યો અને તું મને અમને ખાઈશ? હવે તું ખોટો ન્યાય કરું છું, તું ખોટું કરું છું, અમને તું ગુફા બતાવ અને અમને સોના જોડે લઈ જા। આમ કહી પંડિત પણ મૂંઝવાઈ જાય છે। એટલામાં જ ત્યાંથી શિયાળ નીકળે છે। શિયાળને જોઈ પંડિત કહે છે હે શિયાળ ભાઈ, તમે અહીંયા આવો, અમારો ન્યાય કરો। તો શિયાળ ત્યાં જાય છે અને ત્યાં જઈને શિયાળ પૂછે છે કે શું થયું, બોલો પંડિત। તો પંડિત કહે છે કે આ સિંહને અમે પાંજરામાંથી બહાર કાઢ્યો, તે અમને કહેતો હતો કે ગુફા બતાવીશ, તેની અંદર સોનું છે, તે માટે મેં તેમને બહાર કાઢ્યો અને એ હવે અમને ખાવાની વાત કરે છે। તો પછી શિયાળ સમજી જાય છે અને શિયાળ મનમાં વિચારવા માંડે છે કે સિંહે આમને ફસાવ્યા છે, આમને ઉલ્લુ બનાવે છે, હવે મારે કંઈક કરવું પડશે। પછી તે પંડિતને કહે છે હે પંડિત, તે આને કાઢીને બહુ મૂર્ખ કામ કર્યું છે। હવે પણ શિયાળ એક ચતુરાઈથી એક કહે છે કે આવડા મોટા પાંજરામાં આવો સિંહ કેવી રીતને સિંહ મૂર્ખ હોય છે અને કહે છે કે આ પાંજરામાં જ હતો અને મને પંડિતે બહાર કાઢ્યો છે। જો તમે યકીન ના કરતા હોય તો હું તમને પાંજરામાં જઈને બતાવું। પછી સિંહ પાંજરાની અંદર જાય છે અને અંદર જતો રહે છે। પછી શિયાળ કહે છે કે હે પંડિત, જલ્દી જઈને તું પાંજરું બંધ કરી દે। તો પંડિત ત્યાં જાય છે અને પાંજરું બંધ કરી દે છે અને સિંહ અંદર
ભરાઈ જાય છે અને પછી પંડિત ત્યાંથી આખો જતો રહે છે અને ત્યાં પણ શિયાળ ઊભું હોય છે. તેટલામાં જ તેના પત્ની અને તેનું બાળક આવે છે અને કહે છે, સારું કર્યું શિયાળભાઈ, તમે અમને બચાવી લીધા, આ સિંહને પાછો પાંજરામાં પૂરી નાખ્યો. શિયાળ કહે છે કે હવે તમે આને ખોલતા નહીં અને આને પાંજરામાં જ પૂરાયેલો રહેવા દો. અને સિંહ કહે છે, ના, મને હવે તમે બહાર કાઢો, મને ભૂખ વધારે લાગી છે અને મારે હવે શિકાર કરવો જ પડશે, મારાથી રહેવાતું નથી. શિયાળ કહે છે કે પંડિત, હવે તું અહીંયાથી નીકળ, તારો પરિવાર લઈને અહીંયાથી જતો રહે અને આને પાંજરામાં જ પૂરેલો રહેવા દે, એમ કહે છે. અને પછી શિયાળ ત્યાંથી જતું રહે છે અને પંડિત પણ પોતાનો પરિવાર લઈને ત્યાંથી નીકળી જાય છે. પંડિત પેલા સિંહની લાલચમાં આવીને બહુ મોટું ભર્યું કામ કરી બેઠો હોય છે અને પછી ત્યાંથી નીકળે છે બીજા ગામ જવા માટે. અને અહીંયા સિંહ લાચાર થઈ જાય છે અને ભૂખ્યો તરસ્યો પાંજરાની અંદર પૂરાઈ રહે છે. તો તમે પણ ક્યારેય લાલચમાં આવવું નહીં અને આવું ખોટું પગલું ભરવું નહીં, જોઈ વિચારીને પગલું ભરી લેવું.